નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના ત્રિવેણી સંગમને લઈને કષ્ટભંજન દેવ હનુમાન ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। હનુમાન જયંતિને લઈ બોડેલીના જંડ હનુમાન ખાતે હજારોની સંખ્યામાં હનુમાન ભક્તો હનુમાન દાદાના દર્શન માટે ઉમટ્યા હતા। તો બોડેલીના પીઠા ખાતે રોકડિયા હનુમાન, કડીલા ખાતે પંટેશ્વર હનુમાન દાદા, અલીખેરવા ખાતે મુક્તેશ્વર મહાદેવ હનુમાન, મેરિયા ખાતે મેરિયા હનુમાન, રણબુન ખાતે કષ્ટભંજન હનુમાન દાદા, ઘાટી ખાતે પંચમુખી હનુમાન દાદા, નજીકના કકરોલિયા ખાતે સૂર્ય હનુમાન દાદા સહિતના વિવિધ હનુમાનજીના મંદિરો પર હનુમાન ભક્તોની ભારે ભીડ જામી હતી અને ઠેર ઠેર હવન, યજ્ઞો, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરી હનુમાન જન્મોત્સવ, હનુમાન જયંતિની ઉજવણી ખૂબ જ ધાર્મિકતા સાથે હનુમાન ભક્તો, શ્રીરામ ભક્તો દ્વારા કરવામાં આવી હતી અને સાથે હનુમાનજીના મંદિરો પર રામ ભક્તો દ્વારા આયોજિત મહાપ્રસાદનો લાભ પણ હનુમાન ભક્તોએ લઈ કૃતજ્ઞતા અનુભવી હતી। દર વર્ષે હનુમાન જયંતિની ઉજવણી થાય છે। એ એટલી ધામધૂમપૂર્વક થાય છે। 2005થી આ મંદિરનો અમે ધામધૂમથી ઉજવણી કરીએ છીએ અને અહીંયા અમારે હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા ભેગી થાય છે અને મહાપ્રસાદીને યજ્ઞનો લાભ લઈ ભક્તો ધન્યતા અનુભવે છે અને અહીં બોડેલી, કકરોલિયા અને મેરિયા, જન હનુમાન ત્યાં અલીખેરવા એ બધા હનુમાનજીના મંદિરો છે, ત્યાં પણ આ પ્રમાણે પુષ્કળ પબ્લિક રહેતી હોય છે અને લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે। ગોવિંદભાઈ રાણા, આ પીઠા મંદિરનો ટ્રસ્ટી। આજે હનુમાન જન્મોત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છે। રોકડિયા હનુમાનજીના પ્રાગટ્ય સ્થાને હું અત્યારે ઉપસ્થિત છું। આપ સૌને જય સિયારામ। હનુમાન દાદાના જન્મોત્સવ વખતે જે આપણે સૌ ભાવિ ભક્તો એમની દર્શનનો લાભ લેવા માટે અત્રે રોકડિયા હનુમાનજી સ્થાને મુકામે ઉપસ્થિત થયા છે અને સાથે સાથે આજે આપણે સર્વ જગ્યા પર, સર્વ ભારત દેશની અંદર હનુમાનજી જે ચિરંજીવી છે અને જેને કારણે એ અમરત્વ પ્રદાન કરેલું છે અને જેમના થકી આજે સર્વ દેવી દેવતાઓ પણ એમને નતમસ્તક કરે છે। એવા હનુમાનજી દાદા સૌને સારી રીતે ફળે, સૌની મનોકામના પૂર્ણ કરે।